નમસ્તે મિત્રો, એનકે વિચાર શ્રેણી અંતર્ગત આજે એક નવો પ્રયાસ તમારી સમક્ષ રજૂ કરું છું. ઘણી કવિતાઓ એવી હોય છે જે આપણને પ્રોત્સાહિત કરે આગળ વધવા માટે. તો આવી કવિતા દ્વારા એક નવો સંદેશ આપવાનો આ પ્રયાસ છે. આશા છે તમે માણશો. હારવાનું નથી કોઈ પણ સંજોગોમાં. પ્રસ્તુત છે કવિ ચિન્મય ત્રિવેદીની આ ખૂબ જ પ્રોત્સાહક કવિતા. ભલે ને રસ્તામાં કાંટાઓની ભરમાર હોય, ભલે ને રસ્તામાં કાંટાઓની ભરમાર હોય, છો ને જગત આખું તમારી પડખે ન હોય, હારવાનું નથી કોઈ પણ સંજોગોમાં. ચાલતા ચાલતા ક્યારેક અટવાઈ જવાય, ચાલતા ચાલતા ક્યારેક અટવાઈ જવાય. એવું પણ બને કે દોડતા દોડતા ક્યારેક પડી જવાય. હારવાનું નથી કોઈ પણ સંજોગોમાં. કમોસમી વાદળો ભલે વાવાઝોડું લઈ આવે, કમોસમી વાદળો ભલે વાવાઝોડું લઈ આવે, અચાનક રસ્તો પૂરો થઈ ખીણ સામે આવે. હારવાનું નથી કોઈ પણ સંજોગોમાં. કુદરત ભલે ને પરીક્ષાઓ કરતા ના થાકે, કુદરત ભલે ને પરીક્ષાઓ કરતા ન થાકે, સંજોગો ભલે ને સાનુકૂળ સાથ ન આપે, હારવાનું નથી કોઈ પણ સંજોગોમાં. લોહી એકદમ શરીરમાં તમારું થીજી જાય, લોહી એકદમ શરીરમાં તમારું થીજી જાય, ધબકારા અચાનક જ જોરદાર વધી જાય, હારવાનું નથી કોઈ પણ સંજોગોમાં. લાવારસ હૃદયમાં ગમે તેટલો ભરાઈ જાય, લાવારસ હૃદયમાં ગમે તેટલો ભરાઈ જાય, જો જે જિંદગી ઉપર ઉધઈ ના ચડી જાય. હા, હારવાનું તો નથી જ કોઈ પણ સંજોગોમાં. જો મિત્રો તમને આજનો મારો આ પ્રયાસ ગમ્યો હોય તો આને જરૂરથી લાઈક કરજો, એને તમારા મિત્ર વર્તુળમાં શેર કરજો, અને જો ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો એને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો. આપના મિત્ર નિલેશ ખીમસરિયાને અત્યારે રજા આપશો. ફરીથી આવી જ કોઈ એક પ્રોત્સાહવર્ધક કવિતા લઈને અથવા તો કોઈ મોટિવેશનલ વાર્તા લઈને ફરી મળીશું.